નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 ફેબ્રુઆરી 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ્સ। કપાસ ચર્ચા કરવાના છીએ અને કપાસના ભાવમાં અઠવાડિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળી શકે છે, ઉપરાંત કપાસની આવકોની શું અપડેટ છે, સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને રોજબરોજની કપાસ અને જીરુની અપડેટ્સ મળતી રહે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો MCXY દ્વારા 60,620 રૂપિયા બોલાઈ રહ્યો છે, જેમાં સુધારો જોવા મળ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $93.38 ચાલી રહ્યો છે, જેમાં $1.8નો ઘટાડો જોવા મળ્યો છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે તે માણાવદરની અંદર 1630 રૂપિયા પ્રતિ મણના બોલાયા છે અને લાલપુર છે જ્યાં 1600 રૂપિયા બોલાયા છે અને બાકીના બધા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1560, 1570, 1550 અને 80 સુધી પણ બોલાતા જોવા મળી રહ્યા છે અને એક બે માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ હજી પણ 1450 અથવા 1400 સુધી જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તેની વાત કરીએ તો એવરેજ ભાવ 6895 રૂપિયા બોલાઈ રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8000 પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે। આવકોની વાત કરીએ તો મિત્રો, શનિવારની હરાજી મુજબની આવકો છે આ, તો આવકોમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે। આવકોની વાત કરીએ તો 38,100 જોવા મળી છે અને આજે સોમવાર છે, જેના લીધે આવકોમાં થોડો નાનો મોટો વધારો જોવા મળી શકે છે અને 40,000 બેલ સુધી આવકો પહોંચે એવી મોટી સંભાવના દેખાઈ રહી છે। ઉપરાંત ખેડૂત મિત્રો, આજે સોમવાર હોવાથી કપાસની આવકો પણ વધશે અને કપાસનો જે માલ છે એ પણ માર્કેટમાં વધુ આવે સંભાવના છે, પરંતુ હાલ કપાસના ભાવ વધી રહ્યા હોવાથી અને ખેડૂતોની પકડ કપાસ પર મજબૂત હોવાના કારણે આવકોમાં ખૂબ જ મોટો વધારો અને ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે નહીં અને કપાસના ભાવમાં વાત કરીએ તો 10 થી 15 રૂપિયાનો નાનકડો સુધારો થાય એવી સંભાવના છે અને ઘણા ખરા માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 નજીક પહોંચી જશે અને આ અઠવાડિયા દરમિયાન જો બંને વાયદામાં તેજી રહેશે તો કપાસના ભાવ આ અઠવાડિયા દરમિયાન એટલે કે માર્ચ મહિનો આવતા કપાસના ભાવ પણ 1600 સુધી થઈ જાય એવી સંભાવના દેખાઈ રહી છે। આ ઉપરાંત ખેડૂતો, જો તમે શનિવારે કપાસ વેચવા ગયા હોય અને કપાસના ભાવ તમારે શું આવ્યા છે તે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી અન્ય ખેડૂત મિત્રો છે તેમને કપાસ વેચવો કે ન વેચવો તેનો ખ્યાલ આવી જાય। અને ઘણા મિત્રો પૂછતા હોય છે કપાસ વેચવો કે નહીં, તો હમણાં મિત્રો થોડો સમય ન વેચવો જોઈએ, કારણ કે જે બંને વાયદા છે તે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને કપાસના ભાવમાં જોરદાર વધારો થાય એની પણ સંભાવના છે। અસ્તુ, જય હિન્દ।